नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। मम सद्गुरु चरण सदा शरणं 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 सद्गुरु चरण सदा शरणं मम 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 सद्गुरु चरण सदा शरणं। मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताहि जाते आये अरिहंत आदिम श्री समयसार परम अध्यात्म शास्त्र तेनी वाचना संक्षिप्त विचारणा विनयांजलि रूप स्वाध्याय में આપણે પ્રયત્નશીલ છીએ। 12મી ગાથામાં છેલ્લે એમ આવ્યું હતું કે જો वितराग दर्शन प्रमाणे चालो तो व्यवहार के निश्चय बेमांथी एक ने पण छोड़ता नहीं। व्यवहार ने छोड़शो तो मार्ग बंद थई जशे। तीर्थनी प्रवृत्ति नाश पामशे अने निश्चय ने छोड़शो तो तत्व नाश पामशे। वस्तु विनाश नहीं पामवानी, आपणा माटे नाश पामशे। आपणे व्यवहार छोड़ी दईशुं तो आपणी मोक्ष मार्गनी साधना अटकी जशे अने आपणे निश्चय छोड़ी दईशुं तो शुद्ध आत्म तत्व जे छे अनंत महात्म्य वाळुं जे प्राप्त करवा माटे तो आपणे आ जीवनमां कंई पण प्रबुद्ध प्रवृत्ति करीए छे ए आपणा ख्यालमांथी जतो रहेशे। એટલે આપણી સાધના વર વગરના વરઘોડા જેવી, વર વગરની જાન જેવી હશે। તો એ આપણને ગઈ વખતે બતાવ્યું હતું 12મી ગાથામાં, અને જે આપણે ગાથા પણ વાંચી હતી જેનું ગુજરાતી આ પ્રમાણે હતું। જો તમે જીનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો व्यवहार और निश्चय बन्ने नयों ने न छोड़ो,
કારણ કે વ્યવહારને વિના તો તીર્થ વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયને વિના તત્વ એટલે વસ્તુનો નાશ થઈ જશે. હવે આચાર્ય શ્રી ટીકાકાર મહારાજની આ એક અનોખી શૈલી છે કે જે પોતે પ્રતિપાદિત કર્યું, જે પોતે કહ્યું એને પાકું કરાવવા માટે પાછા કવિતાઓથી, કળશોથી એની એ વાત આપણને ઘૂંટાવશે. ચોથો કળશ છે, પાનું 27 છે, મૂળ પાઠ છે. ઉભયનય વિરોધધ્વંસિની સ્યાત્ પદાંકે જીન વચસી રમંતે યે સ્વયં વાંત મોહા સપદિ સમય સારમ તે પરમ જ્યોતિરુચ્ચૈ અનવમનય પક્ષા ક્ષુન્નમિક્ષંત એવ. ગુજરાતી શબ્દાર્થ. નિશ્ચય અને વ્યવહાર એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. એ વિરોધને નાશ કરનારો સ્યાત પદથી ચિહ્નિત જે જીન ભગવાનનું વચન, તેમાં જે પુરુષો રમે છે એટલે પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે, તે પુરુષો પોતાની મેળે મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને આ અતિશય પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને તુરત દેખે જ છે. કેવો છે સમયસાર રૂપ શુદ્ધ આત્મા? નવીન ઉત્પન્ન થયો નથી. પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. વળી કેવો છે? સર્વથા એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ. શું કહે છે? નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય એમ કહે છે કે આત્મા શુદ્ધ છે, વ્યવહાર એમ કહે છે કે આત્મામાં અશુદ્ધિ છે. આત્માની પર્યાયમાં અવસ્થામાં અશુદ્ધિ છે. નિશ્ચય એમ કહે છે કે આત્મા તો નિત્ય છે, શાશ્વત છે. વ્યવહાર એમ કહે છે કે પરિવર્તનશીલ રીતે, પરિવર્તન સાથે તે નિત્ય છે. સમયે સમયે બદલાતી પર્યાયમાં શાશ્વતપણું ધ્રુવ દ્રવ્યથી છે. સાદી ભાષામાં સમજવું હોય તો આત્મા એટલે ઘંટી જૂના જમાનાની. ઉપરનું પડ ફરે છે અને નીચેનું પડ સ્થિર છે. ઉપરનું પડ ફરે છે અને નીચેનું પડ સ્થિર છે. એક જ પડથી ઘંટી ન બને. બે પડ હોય તો ઘંટી બને. એક પડ હોય તો તમારે ઘઉં દળાય ખરા, ઘઉં, બાજરી, ચણાની દાળ. કે હું આમાં હાથ આમ કરું તો સાહેબ તો કે હાથથી ન દળાય, તો બીજું ઉપર પડ જ જોઈએ. બદલાવા છતાં જે બદલાતો નથી એવો શુદ્ધ આત્માનો સ્વભાવ છે. પણ અહીં જે છેલ્લે કીધું આ અતિશય પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને દેખે જ છે. કેવો છે સમયસાર સમયસાર રૂપ શુદ્ધ આત્મા? નવીન ઉત્પન્ન થયો નથી. પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. સાધનાની અપેક્ષાએ આ અગત્યનું, દર્શનની અપેક્ષાએ બીજો ભાગ કીધો તે કે એકાંતરૂપ કુનયના પક્ષથી ખંડિત થતો. પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગયો છે. આ વાત મૂળ માર્ગથી સમજવી આપણે. સાથે બોલીએ. જેમ આવી પ્રતીતિ જીવને રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે
એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આત્મા નવો નથી ઉપજ્યો, પણ નવો સ્વભાવ પ્રગટ્યો, એમ કે છે કૃપાળુદેવ. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે. થોડું સાવધાન થઈને સમજવાનો પ્રયત્ન કરવો. આમાં તો એમ કે છે કે નવો ઉત્પન્ન નથી થયો, અને ત્યાં તો એમ કે છે કે નવો ઉત્પન્ન થયો. હવે કોણ સાચું? અરે પણ ભાઈ તું સાંભળ તો ખરો. અહીંયા આગળ નવીન ઉત્પન્ન થયો નથી, પછી ત્યાં પૂર્ણ વિરામ છે. પહેલા કર્મથી આચ્છાદિત હતો, એ કર્મ સિદ્ધાંતની અપેક્ષાએ કરવું, એટલે કર્મના ઉદયને વશ પરિણમતો હતો. પહેલા મોહની કર્મના ઉદયને વશ થઈને ભાવ કરતો હતો. હવે મોહની કર્મના ઉદયને વશ થતો નથી. મોહની કર્મ શું કરાવે છે? સાહેબ મારી તબિયત બહુ સારી છે આજકાલ, એ મોહની. સાહેબ જોયા ને મારા દીકરા, એ મોહની. સાહેબ મારો બંગલો કેવો છે, એ મોહની. અને સાહેબ મેં કેવી ભક્તિને સ્વાધ્યાય કરાવ્યા, એમ અંતરમાં માને, એ પણ મોહની. આત્મા ભક્તિનો ભાવ કરે, આત્મા સ્વાધ્યાયનો ભાવ કરે. સ્વાધ્યાય થવો કે ન થવો, ભક્તિ થવી કે ન થવી, એ એના અધિકારની વાત નથી. દ્રવ્ય ભક્તિ, દ્રવ્ય સ્વાધ્યાય, કારણ કે એ તો શબ્દનું પરિણમન છે, અને શબ્દ તે આત્મા નથી. આત્મામાં પાંચેય ગુણ નથી. ઉદ્ગલ જે એના પાંચેય ગુણ નથી. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, પાંચેથી આત્મા એટલે આપણો સ્વભાવ, એટલે આપણું મૂળ સ્વરૂપ એ રહિત છે. તો કે સાહેબ પછી રહ્યું શું? કે જે રહ્યો તે જ સહજ જ્ઞાન. અખંડ નિર્મળ જ્ઞાન. પણ એનો લક્ષ્ય થવાથી આત્મામાં નિર્મળ દશા પ્રગટે છે. એનો લક્ષ્ય થવા, એમાં સ્થિરતા થવાથી આત્મામાં એટલે આપણામાં એક નવો આનંદમય ભાવ પ્રગટે છે, દિવ્ય ભાવ પ્રગટે છે. અને એને જ હવે આગળ લાંબુ કહે છે. હજુ તો આ પહેલો કળશ છે, આગળ એનો વિસ્તાર કરશે. તો વ્યવહારને અને નિશ્ચયને એકબીજાની વિરુદ્ધ વાત કરે છે, પણ એ વિરોધને નાશ કરનારું સ્યાત્પત્તિ ચિહ્નિત જે જીન ભગવાનનું વચન, તેમાં જે પુરુષો પ્રચુર પ્રીતિ સહિત રમે છે, બોલો તમને તમારો બાબલો જેટલો ગમતો હોય, પૈસા ગમતા હોય, ઘરેણા ગમતા હોય, એનાથી વધારે જ્યારે ભગવાનની ને ગુરુની વાણી ગમે ત્યારે કામ થાય. અને ગમે એટલે ગમે ને પાછી તમે એને ગમાડતા જ રહો. પ્રચુર પ્રીતિ. ભગવાનની વાણી, ગુરુદેવની વાણી કેટલી ગમે છે? સિમંદર મુખથી ફૂલડા ખરે, એની કુંદ કુંદ ગૂંથે માળવે. પછી હૈડે હજો મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જીનવાણ રે. જેમ જેમ આગળ જાય એમ એમ સ્વપ્ન છે ને, પારસનાથ ભગવાનનું સ્વપ્ન આવે, એમ સદગુરુદેવનું સ્વપ્ન આવે, એમ ભગવાનની વાણીનું પણ સ્વપ્ન આવવું જોઈએ. કે સાહેબ હું લખતો હતો, સ્વપ્નમાં એવું કર્યું, સ્વપ્ન મને એવું આવ્યું કે હું આ બધું લખતો હતો, આવી બધી ગાથાઓ લખતો હતો, આ બધું મોઢે કરતો હતો.
શ્રી પદ્મનંદી આચાર્ય દેવે પણ આની ગેરંટી આપી. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ શ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન. હે ભવ્ય, જો તું તારા હૃદયના અંદરના પ્રેમના ભાવથી મારા સ્વામીની વાત સ્વીકારે તો તને મોક્ષ મળશે. એ અમે તને અત્યારે ચેક પાડી દઈએ. તમે તો બધા ક્રોસ ચેક કરે છે કે નહીં, કઈ પાર્ટીને આપ્યો છે, બિલ ચેક કર્યું કે પછી સાઇન કરો છો. અને અહીંયા આચાર્યદેવ કહે છે કે બોલ, પ્રેમથી તું મારા સ્વામીની વાણીને સાંભળીને સ્વીકારે છે તો તું સિદ્ધ થઈશ એમ અમે લખી દઈએ. અમારા ગુરુએ અમારા માટે એમ કર્યું હતું. અમારા ગુરુએ અમને ચેક આપી દીધો. અમારું નામ તો લખાઈ ગયું છે, પણ તારે તારું નામ લખાવવું હોય તો અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, એ દિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે, ગુરુ રાય તણી વાણી જાણી તેણે જાણી છે. આપણે ગુજરાતી લોકોને વાંચવું ન ગમે. આપણે ગુજરાતી લોકોને થોડું કંઈક બીજી બધી વાતો હોય તો કંઈક ખાવા પીવાનું કંઈક સાહેબ કરો ને, કંઈક આમ પિકનિક પર જઈએ તો કંઈક મજા આવે, કંઈક બીજી કંઈક ધંધા વેપારની વાત કરો, કંઈક બીજી વાત કરો. આ તમે વળી આ શું વળી સમતા રાખવાની, ક્ષમા રાખવાની, જીવ આનું નામ કહેવાય, અજીવ આનું નામ કહેવાય, આવા ભાવ કરીએ તો પાપ કહેવાય, આવા ભાવ કરીએ તો પુણ્ય કહેવાય. આવું બધું મને કે બહુ જે તને નથી ગમતું એ તારે કરવું પડશે અને એનું નામ ધર્મ. જે તને નથી ગમતું અને જે કર્યા વિના તારે અને મારે કોઈને છૂટકો નથી. વિભાવ ભાવ. મોક્ષમાળા 15મા પાઠમાં તો વળી એકદમ ઉચ્ચ કક્ષાએ કરવાનું કીધું. કરશો ક્ષય કેવળ રાગ કથા, કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા. હવે આગલી ગાથા આવે છે 13મી. ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા, નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. કંટાળો આવે છે, બગાસા આવે છે, માથું ચડી જાય છે, ગમતું નથી, મનડું ભાગે છે, તો પણ તેને જે મનુષ્ય પ્રચુર પ્રીતિથી એ બંને નયોનો વિરોધ મટાડનારી મારા સ્વામીની વાણીનો અંતરથી સ્વીકાર કરે છે તે પુરુષો પોતાની મેળે મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને ઉલટી થઈ જાય. કોઈ બહેન કે ભાઈએ ઝેરની દવા પી લીધી હોય અને તરત ખબર પડે તો એને એવી જાતનું ઇન્જેક્શન આપવામાં આવે છે એક બાજુ કે તરત ઉલટી થઈ જાય, બીજું તરત એને પેલી ટ્યુબ નાખવામાં આવે. બધું ઝેર હોજરીમાંથી કાઢી લેવામાં આવે. ભગવાનની સ્યાદવા દવા, સ્યાદવા. ભાઈ એ વત્સ આ અપેક્ષા આમ છે, બીજી અપેક્ષા આમ છે, ત્રીજી અપેક્ષા આમ છે. એમ બધી અપેક્ષા જાણીને જેનાથી અભેદ આત્મા પ્રગટે એટલે અભેદ દશા પ્રગટે, આત્માનો અનુભવ પ્રગટે, આત્માનો અનુભવ પ્રગટ કરવાની શક્તિ પ્રગટે, એ બાજુ જા. એ બાજુ આપણે પ્રયત્ન કરવાનો. મોહની ઉલટી થઈ જાય, મોહની ઉલટી થઈ જાય. આયુર્વેદ શાસ્ત્રમાં એક પંચકર્મ ક્રિયા કરાવવામાં આવે. એટલે ભાઈ શરીર બગડ્યું છે તો જે બધી અશુદ્ધિ છે એ બધી અશુદ્ધિ, ઝાડા ને ઉલટી ને એવી બધી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા પહેલા બધી મળ, બધો મલિનતા
અંદરમાં બધો જે કચરો ભેગો થયો જે કાઢી નાખવામાં આવે છે પછી દવા આપવામાં આવે. આચાર્ય મહારાજ કહે છે કે જો તું મારા સ્વામીની આ સ્યાદવાદ વાળી અનેકાંત વિદ્યા એનો તું સ્વીકાર કરે તો તને મોહની ઉલટી થઈ જાય. આપણે એક મોહની ઉલટી એનું નામ સમ્યક્ત્વ. મોહની ઉલટી એનું નામ સમ્યક્ત્વ. નિર્મોહ. જ્ઞાની કેવા છે? નિર્મોહી. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રાંત. તો આપણે મોહની ઉલટી જ કરવી છે તો અનેકાંતનો સ્વીકાર કરો. અનેકાંતનો સ્વીકાર કરો. કોઈ માણસ ક્ષમાથી મોક્ષ કહે તો ઝઘડો ન કરો. કોઈ કે સાહેબ દાન દેવાથી મોક્ષ, વાંધો નહીં. કોઈ કે બ્રહ્મચર્યથી મોક્ષ થાય, વાંધો નહીં. કોઈ કે દીક્ષા લેવાથી મોક્ષ થાય, વાંધો નહીં. કોઈ કે સંતોષ રાખો તો મોક્ષ, વાંધો નહીં. જે અપેક્ષા એ કહે છે તે અપેક્ષા બરાબર. પણ એકાંત કહે કે એકલા સંતોષથી જ મોક્ષ થાય, જો સંતોષ સિવાય બીજું કશું નહીં, તો ત્યાં આગળ વાંધો છે પ્રભુ. એટલો સંતોષ છે એટલો વિનય પણ હોવો જોઈએ, એટલી ક્ષમા પણ હોવી જોઈએ, એટલો શાંત સ્વભાવ પણ હોવો જોઈએ, એટલો ત્યાગનો ભાવ પણ હોવો જોઈએ, એટલો નિર્મમત્વનો ભાવ પણ હોવો. તો એ અમોઘ શસ્ત્ર છે. રામબાણ ઉપાય બતાવે છે. રામબાણ ઉપાય. રામબાણ ઉપાય એટલે ચોક્કસ 100% કામ થઈ જ જાય. તો ભગવાનની વાતનો સ્વીકાર કરીએ તો કોઈ પણ મનુષ્ય આ અનેકાંતનો સ્વીકાર કરે તો શું થાય? બુદ્ધિ વિશાળ અને મધ્યસ્થતા. બુદ્ધિ વિશાળ અને મધ્યસ્થતા. આપણે આપણી પરીક્ષા કરવી કે મારામાં કેટલો અનેકાંત છે, મારામાં કેટલો અનેકાંત છે. જીવનના સર્વ વિભાગમાં અહીંયા અત્યારે આત્માની સમજણમાં અને તત્વની સમજણમાં, કારણ કે આગલી ગાથા એ કહેવાના એટલે અત્યારથી તૈયાર કરે છે જીવને. બસ પછી તો આવી ગયું. મોહનું મિથ્યાત્વ કર્મનું વમન થાય તો શું થાય? અતિશય રૂપ. અતિશય એક પ્રકારની લોકોત્તર વિશેષતા. એ 166માં 5મો મુદ્દો પત્રાંક. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિંદીક્ષા, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયા છે, પણ એક સત મળ્યું નથી, સત સુણ્યું નથી, સત શોધ્યું નથી. તે મળે, તે સુણે અને તે શ્રદ્ધે. આ શ્રદ્ધે ભગવાનની વાત અનેકાંતનો સ્વીકાર કરે છે. અનેકાંતનો સ્વીકાર કરે. ઝઘડો કરતો કોઈ કે આ તમે અજ્ઞાની છો, તમને કઈ સમજણ નથી પડતી, તમે સાવ ઠોઠ છો. ભલે તમારી વાત તો સાચી જ છે. આચાર્યોની અપેક્ષાએ અને સર્વજ્ઞ ભગવાનની અપેક્ષાએ પોતે પોતાને ઠોઠ કહે છે. બોલો, આ એમ કહે છે હું ઠોઠ છું. શબ્દ વાપરે શું? અલ્પજ્ઞ. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી પણ આ શબ્દ વાપરે એટલે શરૂઆતમાં 5મી ગાથામાં જ આવી ગયું. જો ક્યાંય ચૂકી જાઓ તો છળ ગ્રહણ કરવું. અહીંયા આપણને કહે છે કે આ એક વસ્તુ સત 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 એ હંમેશા રહે છે. તું ઊંઘી જાય ને તો એ છે, એના માધ્યમથી તો તું સ્વપ્ન જુએ છે. ભલે તું કે સાહેબ હું તો ઊંઘી ગયો તો, તું ક્યાં ઊંઘી ગયો તો?
આવૃત થઈ ગયો હતો, ઊંઘી નહોતો ગયો. ઊંઘી ગયો તો જોવે કેવી રીતે બધું? આપણે સવાર પાછું ઉઠીને બધું આખું સ્વપ્નું કે અને પાછું વચ્ચે અટકી પડી જાય. સાહેબ પછી શું થયું મને યાદ નથી રહ્યું. સાહેબ પછી શું થયું એ મને યાદ રહ્યું, પણ તો તું ઊંઘમાં જાગતો તને આટલું બધું તે જોયું અને તને યાદ પણ રહ્યું. માટે આત્મા સાવ ઊંઘી જતો નથી. આત્મા પર આવરણ આવી જાય. એવા અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. અચિંત્ય મહાત્મ્ય વાળું આ ચેતન દ્રવ્ય. એટલા માટે સંસારી જીવન એક મોટામાં મોટું પેરેડોક્સ છે. સંસારી જીવોનું જીવન એ મોટામાં મોટું પેરેડોક્સ છે. એક રહસ્ય છે, વિરોધાભાસ. અંદરમાં અનંત જ્ઞાન અને આનંદનો ધણી એ આટલા આટલા આનંદ માટે ઘેર ઘેરને વસ્તુ વસ્તુમાં ભીખ માંગે. જો તો ખરા, કોઈ અબજપતિ માણસ હોય ને કોઈને ઘેર જઈને કે બા વાસી રોટલો આપજો ને વધ્યો હોય તો હર આટલા મોટા શેઠથી ને આવું માંગે? શું વાત છે? આટલા મોટા શેઠ ને વાસી રોટલો માંગવા આવ્યા? આ હકીકત આ જીવની થઈ. એને ગુજરાતી ભાષામાં તો અખા ભગત ને બધાએ બહુ જુદી રીતે એવી રીતે રજૂ કર્યું કે કીડીના પગે હાથી બાંધ્યો ને હાથી ચાલી શકતો નથી, ટસનો મસ થઈ શકતો નથી. ક્યાં બાંધ્યો છે? કીડીના પગે હાથીને બાંધ્યો છે. અથવા આટલા તરણાના ઓથે ડુંગર છે. તરણું હોય ને ભાઈ, આટલું ઝાડ ઘાસની પત્તીનો આગલો ભાગ આટલો, એના આધારે આખો મોટો ગિરનાર જેવો ડુંગર એ એટલી પત્તીના આધારે. સાહેબ શું બોલો છો તમે? એ તમારું બે સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે કે હા આવું છે પ્રભુ. એટલે જ મોટા પુરુષોને દુનિયા ગાંડી કહે. મોટા પુરુષોને દુનિયા કહે સાહેબ આવું બધું સાંભળવાનું, રામ ને ઋષભદેવ ને મહાવીર ને બધું ઠીક મારા સમજ્યા જેવું છે. અતિશયનું પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધ આત્માને તુરત દેખે જ છે. દેખે છે એટલે જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે. અહીં નિશ્ચય નહીં લઈ લેવાનો, નિશ્ચય લઈ લેવાનો. નિશ્ચયને એટલે જ્યાં જ્યાં દેખે છે અથવા જાણે છે એવું આવે ત્યાં ત્યાં જાણે છે, દેખે છે અને અનુભવે છે. કેવી છે તે જ્યોતિ? નવીન ઉત્પન્ન થઈ નથી, પહેલા કર્મથી આચ્છાદિત હતી તે પ્રગટ વ્યક્તિરૂપ થઈ ગઈ. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હો. સર્વથા એકાંત કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ છે. જ્યાં સ્યાદવાદ લગાડીએ ત્યાં સર્વાંગ સમાધાન થઈ જાય છે. સ્યાદવાદ લગાડીએ તો સમાધાન થઈ જાય છે. એટલે આત્મસિદ્ધિમાં જ્યારે 6 પદ 5 પદ બરાબર સમજાવ્યા ત્યારે એણે કીધું કે સાહેબ હવે છેલ્લી વાત મને મહેરબાની કરો. 5 ઉત્તરથી થયો સમાધાન સર્વાંગ, સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. અને એ થઈ જાય છે ત્યારે પછી શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથનમાં કહે છે આવ્યું અપૂર્વ ભાન. આ ભાન અપૂર્વ આવ્યું એમ કહે છે. અપૂર્વ ભાન
અહીંયા ભાન એટલે એટલી શ્રદ્ધાય નહીં, એટલું જ્ઞાન પણ નહીં ને એટલો ચારિત્ર પણ નહીં. ત્રણેયની એકતા તે સાચું ભાન. ભાવ ભાષણ, અભેદ ભાવનું ભાષણ, અભેદ ભાવ ભાષણ. એકાંત રૂપ કુનયના પક્ષથી ખંડિત થતો નથી, નિર્બાધ. હવે વ્યવહાર નહીં, પ્રયોજનભૂત છે. અમુક અમુક અવસ્થામાં એ અર્થનું કળશ કાવ્ય કહે છે. પાંચમો કળશ. વ્યવહરણ નય સ્યાદ્યદ્યપિ પ્રાક્પદવ્યામ ઇહ નિહિત પદાનામ હંત હસ્તાવલંબ તદપિ પરમમર્થમ ચમત્કાર માત્રમ પર વિરહિતમંત પશ્યતામ નૈષ કિંચિત. જે વ્યવહારને છે ત્રીજું કે આ પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, એટલે આપણને બધાને. કોની વાત ચાલે છે? આપણને બધાને. આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? મેરી ભી ચૂપ और तेरी भी चूप. કે મોક્ષ માર્ગમાં હું ક્યાં પહોંચી ગયો? सब समझने योग्य है. अपने आत्मा को पूछो, किसी को पूछना नहीं. જ્યારે એ મોક્ષ માર્ગને પામશે ત્યારે એનું દિલ ને દિમાગ, એનું સમસ્ત વ્યક્તિત્વ એ જુદું બની જશે. એ માર્ગડા જુદા કબીર કહે, એ માર્ગડા જુદા કબીર કહે, એ માર્ગડા જુદા. એક એક पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ. आदि ब्रह्म की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे ए मार्गड़ा जुदा, कबीर कहे ए मार्गड़ा जुदा. જુદા એટલે નિશ્ચળ અને નિશ્ચળ એવી દશા પ્રાપ્ત કરવી પડશે. નિશ્ચળ અત્યંત સરળતા અને નિશ્ચળ મેરુ તો ડગે પણ જેના મન ના ડગે. આપણે તો છુપા પાપ જે ચાલુ જ છે. સાહેબ કોઈને ખબર નથી. સાહેબ હું તો એકલો જ હતો ને જંગલમાં, અંધારું હતું, કોને ખબર મેં શું કર્યું? સાહેબ હું એકલો જ હતો, કોઈ નહોતું. આપણે દુનિયાના બહુ ડાયા એટલે બધાને છેતરીએ, 18 વર્ણને છેતરીએ, મોટા મોટા ઇન્કમટેક્સ કમિશનર ને મોટા કોર્ટના વકીલ, બધા જજ સાહેબ, જસ્ટિસ સાહેબ, બધાને છેતરીએ. ઘરમાં તો બધાને છેતરીએ જ, બજારમાં તો છેતરીએ જ. હા કેમ સાહેબ? અહીંયા આપણે કેવું ભગવાન, એ ભગવાન તમારા સ્વામી છે, એ ભગવાન તમારા સ્વામી. આપણે શું કેવા હું જાય? એવું ન કરાય બાપા. એનું એટલું જ ફળ થાય. અંતરની કેડી એ છે પરમાત્માનો માર્ગ. અંતરની કેડીએ છે આત્મના અજવાળા. આત્મના અજવાળા અંતરની કેડીએ ચાલવાથી થાય છે, એમને થઈ શકતા. આપણે બધા ક્યાં છીએ? આ આચાર્ય કહે છે કે આ પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, ને કેટલા મહિનાના બાબા છીએ? 6-7 મહિનાના બાબા, એટલે ઊભા ના થઈ શકે. જરા જરા ભાંખડ ભડિયા ચાલે, જરા જરા ભાંખડ ભડિયા ઘૂંટણીએ. શું કહો છો ભાઈ? હા હવે જરા જૂની ભાષામાં બોલીએ, તમે અત્યારે કોઈ જુદું બોલતા હો તો. ભાંખડ ભડિયા કે ને, આમ 2 હાથ ને 2 પગ, ઊભો ન થઈ શકે.
એમ આપણે બધા મોક્ષ માર્ગમાં અત્યારે એ રીતે છીએ. એને માટે અરે રે હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. અરે રે શબ્દ મૂક્યો છે કારણ કે એ કાયમી અવલંબન લેવા યોગ્ય નથી. અવલંબન લઈ અને પછી ઊંચે જવા માટે, ઊંચે પહોંચવા માટે એ આલંબન જે છે એની એ બાજુ દ્રષ્ટિ કરવાથી, એ બાજુ કૂદકો મારવાથી અવલંબન છૂટી જાય છે. અવલંબન છોડવાનું નથી, અવલંબન એની મેતે છૂટી જાય છે. કેમ? પેલી મોટી વસ્તુ પકડી. તો આવું તો તમે દરરોજ કરો છો. તો નાનકો રીસાઈ જાય તો શું કરો છો? એને સાહેબ નવી છરી લઈ લીધી છે હાથમાં રમવા માટે, કાતર લીધી છે, તો આપણે એને કહીએ લાવ મને આપે જ નહીં ને, આપે જ નહીં ને, તો પેલી ચોકલેટ આપે, કેડબરી, અથવા તો આ જુઓ ભાઈ પાર્લેની 3-4 રંગ વાળી, પાછી આમ સોનેરી ને આમ ચાંદી વાળી ને આમ ચમક ચમક ચમકે એવી, કેટલી સરસ છે. જો 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 આ જોઈએ છે, આ જોઈએ છે, લે લે બંને હાથમાં, બંને હાથ. ને પેલી કાતર પડી ગઈ, કાતર મૂકી દીધી. એમ પરમાત્મા અને સદગુરુનું અવલંબન આત્માના અંતરના અનુભવ વખતે છૂટી જાય એવી આજ્ઞા કરી. પૃષ્ઠ સંખ્યા 800 વચનામૃત 29માં આંકમાં છેલ્લું ચરણ. ત્યાં અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી. ત્યાં અન્ય આલંબન રહિત સ્થિતિ કરવી, અથવા તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા, જ્યારે વર્તે તે આત્મારૂપ. હસ્તાવલંબન તુલ્ય કહ્યો છે તો પણ જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર પરદ્રવ્ય ભાવોથી રહિત પરમ અર્થને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે, તેમને એ વ્યવહાર નહીં કાંઈ પણ પ્રયોજનવાન. એટલે એ તો ભાઈ મોટી વાત છે. કાં તો જ્ઞાની આત્માનો અનુભવ કરે ત્યારે ગૌણપણે કરે છે, અથવા મુનિરાજ 7મા ગુણ સ્થાને જાય થાય ત્યારે, અને નહીં તો 12મું ગુણ સ્થાન, એ તો પ્રભુ આપણા જ્ઞાનનો અને પહોંચનો વિષય પણ. ક્યારે? જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર, એટલે આત્મદ્રવ્યની વાત કરી છે, આત્મદ્રવ્યની વાત કરી. ચૈતન્ય ચમત્કાર માત્ર પરદ્રવ્ય ભાવોથી રહિત, વળી આગળ કહે છે પરમ અર્થ, અર્થ શબ્દ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લીધો, પરમ અર્થ એટલે કારણ સમયસાર કહે છે તે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ જે કહે છે, એનું અવલંબન લઈને અંતરંગમાં અવલોકે છે. આ બધું એનું મહાત્મ્ય લાવવા માટે આટલું બધું આચાર્ય ભગવાન આપણને કહે છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત, મોહ નાસી ગયો. અંતર્મુખ અવલોકતા, ત્યાં આગળ પણ એકલું અવલોકન એટલે આ 3 લેવા. આત્માનું અવલોકન કરવાનો ઉપાય એની સાથે તન્મય થઈએ તો જ અવલોકન એનું યથાર્થ થાય. દુનિયાથી જુદું છે આ. તેની શ્રદ્ધા કરે છે તથા તદ્રૂપ લીન થઈ, એટલે 3 ગુણ આવી. પહેલો ગુણ અહીંયા લીધો જ્ઞાન, બીજો ગુણ લીધો શ્રદ્ધા, અને ત્રીજો ગુણ લીધો તદ્રૂપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે. આંશિક સ્થિરતા પ્રગટી જ્ઞાનીને, અને મુનિરાજને ઘણી સ્થિરતા પ્રગટી. આવા મોટા પુરુષોને જગતના જીવોને મનમાં અંતરમાં ઉતરે એવું નથી. કરુણા કરીને તેઓ કહે છે કે હે ભાઈ, હે વત્સ, તું આઈસ્ક્રીમથી રાજી થઈ જાય છે, નવા કપડાથી રાજી થઈ જાય છે, આ ગુલાબજાંબુથી રાજી થઈ જાય છે,
આ છોકરાથી રાજી થઈ જાય છે, આ નવું ટીવી ને ગાડી આવી તો રાજી થઈ જાય છે. રાજી થવા જેવું એમાં બહુ છે નહીં બાપા. તું અંદરમાં જો, આ તારા આત્માને જો, એટલે અંદરમાં જો તું ડૂબકી માર. ये घट अंतर परमात्म भावे, ये घट अंतर परमात्म भावे, दुर्लभ प्राणी ते ताय वधु, राम राम जग गावे. विरला अलख जगावे, विरला अलख जगावे, विरला अलख जगावे. સતત સ્મરણ, અને પછી જ્યારે ધ્યાનમાં જાય ત્યારે સ્મરણ જે છે ને એ કન્ડેન્સ થાય. તે દૂધ મેળવ્યું તે આખી રાત જો એમને એમ સ્થિર રહે તો સવારે દહીં થાય, પણ ઘડીએ ઘડીએ હલાવ્યા કરે તો દહીં થાય. એમ સ્મરણ કર્યું, પછી કોક વાર થોડો વખત સ્મરણ લઈ લીધા. અહીંયા આચાર્ય ભગવાને તેમને તે વ્યવહાર નહીં કાંઈ પણ પ્રયોજનવાન નથી. આત્મામાં લીન થતા સર્વ અવલંબન છૂટી જાય, અત્યંત આનંદનો અનુભવ થાય. હવે આગળ કહે છે, થોડુંક પાંડિત્યપૂર્ણ છે. ભગવાન મોટા વિદ્વાન છે, ભગવાન મોટા કવિ છે, ભગવાન મોટા યોગી છે, ભગવાન મોટા નૈયાયિક છે, ભગવાન મોટા શબ્દ શિલ્પી છે. આવો આત્મા અનુભવવો એ જ સમ્યક દર્શનનું એક લક્ષણ છે. સમ્યક દર્શન નહીં, આખો આત્મા એમ કહેશે. હવે 6થો શ્લોક. एकत्वे नियतस्य शुद्ध नयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्ण ज्ञान घनस्य दर्शनमिह द्रव्यांतरे व्यः पृथक् सम्यक् दर्शनमेतदेव नियमात् आत्मा च तावानयम् तन्मोक्त्वा नवतत्त्व सन्तमिमाम् आत्मायमे कोस्तुनः. આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો, શ્રદ્ધવો, તે જ નિયમથી સમ્યક દર્શન છે. કે સમ્યક દર્શન એટલે શું? કે સર્વ અન્ય દ્રવ્યોથી આ આત્મા જુદો છે એવી પરમાર્થ શ્રદ્ધા થવી તે, અને તે અનુભવ વિના થતી નથી, માટે એમાં અનુભવનો અંશ આવી ગયો. કેવો છે આત્મા? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. આત્મા પોતાને છોડીને ક્યાંય જતો નથી. તું એમ કે સાહેબ હું તો ગુલાબજાંબુમાં લીન થઈ ગયો. અરે ગુલાબજાંબુ લીન નથી થયો, તારી ગુણ પણ નથી, પર્યાય પણ નથી. આત્મા જે છે તે જ છે. આત્મા જે છે તે જ છે. આત્મામાં દ્રવ્ય ગુણ અને પર્યાયના વિકલ્પ અનુભવમાં હોતા. વળી કેવો છે? પૂર્ણ જ્ઞાન ઘન છે. પૂર્ણ જ્ઞાન ઘન ન હોય તો સિદ્ધ ભગવાન અને અર્યંત ભગવાનને પણ વિકાર પણ થાય, થાક પણ લાગે, અને પોણી દુનિયા જાણે અને થોડી દુનિયા ન જાણે. વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આત્મા છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે આ નવતત્વની પરિપાટીને છોડીને આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. પરમ કૃપાળુ ત્રિલોકના સગ સંતન કી જય આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.